આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। આજે પણ સવારે 10 વાગ્યા સુધીમાં 12 ફ્લાઇટ રદ થઈ હોવાની માહિતી સામે આવી। અમદાવાદથી ઉપડતી 12 ફ્લાઇટ અને અમદાવાદ આવતી અનેક ફ્લાઇટ પણ રદ થઈ છે। અમદાવાદ એરપોર્ટથી સવારે 10 વાગ્યા સુધીમાં 40 ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી હતી। ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટો એક બાદ એક રદ થઈ રહી છે। મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદ એરપોર્ટથી સવારે 10 વાગ્યા સુધીમાં 40 ફ્લાઇટો ઓપરેટ કરવામાં આવી હતી, જેમાંથી અનેક ફ્લાઇટ રદ થઈ છે। મુસાફરો એરપોર્ટ પર પહોંચ્યા પરંતુ ફ્લાઇટ રદ થઈ હોવાના સમાચાર મળ્યા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો અમદાવાદમાં હજુ પણ યથાવત છે, મુસાફરોની હાલાકી વધી રહી છે, શું વિગત? ઇન્ડિગોની ફ્લાઇટને લઈને જે રદ થવાનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત જ જોવા મળી રહ્યો છે। આજ રોજની વાત કરવામાં આવે તો આજે સવારે 10 વાગ્યા સુધીમાં 12 જેટલી ફ્લાઇટો છે જે રદ થયેલી જોવા મળી રહી છે। તેમાં અમદાવાદથી ઉપરથી તમામ જે 12 ફ્લાઇટો છે તે રદ થયેલી જોવા મળી રહી છે અને સવારે 10 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 40 જેટલી ફ્લાઇટોને ઓપરેટ કરવામાં પણ આવી છે। એટલે કે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની જે પરિસ્થિતિનો સામનો છે ઇન્ડિગો છે તે કરી રહ્યું છે અને તેના જ કારણે એર મુસાફરીનો ભાડા પણ વધેલા જોવા મળતા હોય છે, કારણ કે બીજી અન્ય એર કંપનીઓ છે તેના દ્વારા પણ પોતાના જે ભાડા છે તે પણ વધારી દેવામાં આવેલા જોવા મળી રહ્યા છે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।